40 વર્ષથી વિકાસ ગાયબ નરાધમ તંત્રની બેદરકારી વચ્ચે કાદવ કીચડમાંથી નીકળી મૃતદેહની અંતિમ યાત્રા। જીવતા તો હેરાન થયા, પરંતુ મર્યા પછી પણ શાંતિ નથી। ખેડા જિલ્લાના મહેમદાબાદ તાલુકાના હાથનોલી ગામના જીવરામનગરમાંથી તંત્ર અને નેતાઓને શરમમાં મૂકે તેવી હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। છેલ્લા 40 વર્ષથી રોડ અને રસ્તા ન બનતા આજે ગ્રામજનોને સ્વજનની અંતિમ યાત્રા 1.5 ફૂટ ઊંડા કાદવ કીચડ અને ખાડાવાળા 3 કિલોમીટરના રસ્તામાંથી પસાર કરીને શમશાન ભૂમિ સુધી લઈ જવા મજબૂર બન્યા છે। 4 કિલોમીટરનો નરક જેવો રસ્તો। જીવરામનગર પરુની 250થી વધુ વસ્તી આજે પણ પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે। શાળાઓ પર તાળા। ચોમાસું આવતાની સાથે જ 3 કિલોમીટરના મુખ્ય રસ્તાની કમફોડી હાલતના કારણે બે સરકારી શાળાઓ બંધ રાખવાની નોબત આવે છે। બાળકોનું ભવિષ્ય કાદવમાં હોમાઈ રહ્યું છે। કાગળ પર મંજૂર, જમીન પર શૂન્ય। ગ્રામજનોના આક્રોશ મુજબ આ રસ્તો મંજૂર થઈ ચૂક્યો છે, છતાં ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ કે અન્ય તંત્ર દ્વારા આરસીસી રોડ બનાવવાની કોઈ તસદી લેવામાં આવતી નથી। વાયદાઓનું બાળમરણ। ઉચ્ચ અધિકારીઓથી લઈને નેતાઓ સુધી વર્ષોથી લિખિત રજૂઆતો કરી હોવા છતાં પરિણામ શૂન્ય। ગ્રામજનોનો આક્રોશ અને વેધક સવાલો। ચૂંટણી આવે ત્યારે નેતાઓ હાથ જોડીને વોટ માંગવા અને વાયદા કરવા આવી જાય છે, પરંતુ ચૂંટણી પત્યા પછી છેવાડાના માનવીની દયા ખાવા પણ કોઈ તૈયાર નથી। કાગળ પરનો વિકાસ જમીન પર ક્યારે દેખાશે? હવે તો દયા કરો સરકાર। 2000ની વસ્તી ધરાવતું ગામ આજે પણ આઝાદીના દાયકાઓ પછી પણ રસ્તા માટે ઝૂરે છે। જો વહેલી તકે આ રસ્તાનું કામ કરવામાં નહીં આવે તો ગ્રામજનો દ્વારા ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। આપનું નામ, ગામ, તાલુકો? મારું નામ પરેશભાઈ કાંતિભાઈ ડાભી, ગામ હાથનોલી, તાલુકો મહેમદાવાદ, જિલ્લો ખેડા। હું જીવરામનગરની અંદર રહું છું અને જીવરામનગર અહીંથી 3 કિલોમીટરના અંદર રસ્તો છે। એવો ચોમાસાની અંદર અમારે આવી બહુ તકલીફો થાય છે, જેમ કે કોઈ બીમાર થઈ ગયું હોય, છોકરો સ્કૂલે આવી નહીં શકતો, કાદવ કિચડના હિસાબથી એમનું ભણતર બગડી જાય છે। આવા બધા બહુ પ્રશ્નો થાય છે અમારે। કોઈક મરી ગયું હોય ત્યાંને લાવવો, અમારા આવા વિડીયો બનાવ્યો છે ને એમાં જોઈ લો તમે। એવી રીતે આવું લાવવું પડે છે અમારે। શું છે, કેટલા જગ્યાએ અરજીઓ કરી છે? અરજીઓ મેં અમદાવાદમાં કરેલી છે, ગ્રામ પંચાયતમાં કરેલી છે, ગાંધીનગર કરેલી છે, અર્જુનસિંહને કરેલી છે, આ બધાને અરજી આપેલી છે, પણ કોઈ કશું કરી શકતા નથી। આ રોડ કેટલી વાર પાસ થયેલો? આ રોડ 4 થી 5 વખત પાસ થઈ જાય, એમ કહી છે, કહીને વાયદા કરીને જતા રહેશે। બનાવ્યો છે ખરું? કશું બનાવ્યું નથી। આ વિડીયોમાં તમે જો ને કાદવ કચડ કેવો છે, બનાવ્યો હતો જ નહીં ને એવો। ઓળખ? ડાભી સંજય કુમાર રૈજીભાઈ, ગામ હાથનોલી, તાલુકો મહેમદાવાદ। સંજયભાઈ, હા, આપના ઘરમાં મરણ થયેલું છે। હા બરાબર। અર્થીને તમે કેવી રીતે લઈને સ્મશાન સુધી પહોંચ્યા? અર્થીને અમે કેવી રીતે લઈને આવ્યા, અહીંથી કેટલી દૂર છે ગાડી, ખોદામાં આવ્યા, કેવો કાદવ કીચડ હતું તમે જોયું, વિડીયોમાં જોઈ શકો છો તમે। આ બાબતે રજૂઆતો કરેલી? રજૂઆતો અમે અર્જુનસિંહને કરેલી, ગામમાં કરેલી। 40 વર્ષથી આનો આ જ પ્રોબ્લેમ છે અહીંયા ગાડી, કોઈ નિરાકરણ આવતું નહીં। વરસાદ આવે તે મોર આવે છે કે રસ્તો થઈ જશે, પણ ત્યાં કોઈ રસ્તો કોઈ જોવાય આવતું નથી 4 મહિના। લેખિત રજૂઆતો ક્યાં ક્યાં કરેલી છે? લેખિત રજૂઆત કલેક્ટરને કરેલી, તાલુકામાં કરેલી છે, અર્જુનસિંહને કરેલી છે। હજુ પરિસ્થિતિ એવી ને એવી જ છે। આપનું નામ, ગામ અને તાલુકો? ડાભી, નામ મારું મહેન્દ્રભાઈ મેજીભાઈ ડાભી, ગામ હાથનોલી, તાલુકો મહેમદાવાદ, જિલ્લો ખેડા। મહેન્દ્રભાઈ, ઘરમાં મરણ થયેલું છે અને સ્મશાન સુધી પહોંચ્યા છો અર્થી લઈને, શું કહેશો એ બાબતે? સાહેબ, આ મરણ થયું છે, અમારા ઘરમાં થયું છે અને રસ્તો આવવાનો બહુ ડેન્જર જ છે, કારણ કે આવું તો 40 વર્ષથી 35 વર્ષથી તો સરપંચ એકનો એક જ છે અને હાથનોલીથી જીવરામનગર 3 કિલોમીટરનું અંતર છે અને કાદવ કિચડમાં આવી રીતે લઈને આવવું પડે છે। અરજી કે રજૂઆતો કરેલી છે? સરપંચના ડેલિગેટનો, ધારાસભ્ય ઠેઠ ગોધનગર સુધી અરજીઓ કંઈ ભાઈ માણસો એમાં બધી કરેલી છે। શું છે આનું પરિણામ? એનું કોઈ પરિણામ આવ્યું નથી। કેટલી વસ્તી છે, કેટલા વસ્તી અહીં 2000ની આજુબાજુ તો હશે, 1500।